ટાઈમ કોણ પાડવાનું છે આ કાંઠે જ છે ને એમાં હું પડી ગયો એટલે આટા એટલે પાડું છું એવું? ડબુલો કે ડબુલો મને કોણ દાતું દે આમાં જીતેલા આપણે શું આટલા એ આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. વહેલા ઉઠી ગયા, આજે બેસતું વર્ષ છે, નવું વર્ષ છે. વહેલા ઉઠી ગયા, દીવા કરી દીધા ને અમની ઉઠીને બેઠી છેટા 5:30 થયા. હું ફટાકડા ફોડવા આવીશ, બતાવું. ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. હેપી ન્યુ યર મારા તરફથી આપ સૌને. ગુડ મોર્નિંગ મમ્મી, હેપી ન્યુ યર. જય માતાજી, ગુડ મોર્નિંગ પપ્પા, હેપી ન્યુ યર. ગુડ મોર્નિંગ, હેપી ન્યુ યર. સર્વે રંગોળી કરો ને. રંગોળી કરું સર્વે મિત્રોને નવરસના રામ રામ. મારા અને અમારા પરિવાર તરફથી બધાને જય શ્રી કૃષ્ણ. ભાઈ રંગોળી બનાવો ત્યારે મસ્ત મજાની. હવે આજ છે બેસતું વર્ષ. નવું વર્ષ શરૂ થાય છે. આજ છે જાણી. માર સાડો ને જાય જો આ થેલી લઈને ત્યાંથી જા. એ નવરસના રામ રામ. જય શ્રી કૃષ્ણ. જો અમારા લાલો જાય તો લાલાની જોડે ના જવાનું છે ગાડી. એ તાર મામા લઈ જાવ નહીં લઈ જવાના? લઈ જા ભાઈ. શું ના મજામાં? મજા હે ને? બસ તબિયત પાણી હારા? ઓનલાઈન છે તારે? આખો દાડો ચાલુ જ હોય. ચલો કઈ મસ્ત મજાની રંગોળી બનાવી દીધી. હેપી ન્યુ યર રામ. ઓલા મને ત્યાં જેવો લઈ જા. 5 ને 6. 5 ને 6. એક જ મસાલા હા શું કરે બે બાબુન? રંગોળી પૂરું જોવે. જવું નામ ઘરે આવશે રામ આયે ગીત લગાવી પાર્ટી જાઓ. હોવા હવે તો વાંધો નહીં, સુખ શાંતિથી કાલે આવતા રહેજો. આ કશું કાલ કાં તો પરમ દિવસે સવારે વહેલા બેસી બસમાં. કાલ તો બીજ થાય એટલે કાલ મારી બોન નવા ગામ રહી ને અને પાટડી જાઓ ને તો એટલે નવા ગામે જતા જ આવ્યો તમારા ગુંડા ત્યાં. અને પાટડી પછી પેલા લેતા જો જીતેલા જીતેલા મળે તેમ ન કે મળે હે શેકુડા આવ ઝાંકોડા અન્ય શેકુડા કીધા તો શેકુડા લાવો પડે આવ. જીતેલા મળે તો બગીન પાડી તલાય જીતેલા ના આપણે તલામ કોઈને પાડવાનું છે. આ કાંઠે જ છે ને એમાં હું પડી ગયો એટલે આટા એટલે પાડું છું એવું? ના પડે. ડબુલો કે ડબુલો મને કોણ દાતું દે આમાં જીતેલા આપણે શું આટલા આ ભાઈ ગયા ને આ ભાઈ બે ભાઈ બુન. હા તે અને તમે માર અને આ ભાઈ તો એક નંબરના કોમેડી માણસ છે હો. તો તમે જો તમને ગમશે નહીં અહીંયા. હા રોકાઈ જાઓ ને યાર. કોણ હે બોલો જય માતાજી. જો આપણે હે ને આઈ એમ પોતે ને ભલે પછી આખું ગામ ગોતે રાતનો રાજા દિવસનો બાદશાહ અત્યારે તો નહીં હવે હમણાં હાથના તો ગોતવાના જ છે બધા. એ આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ. એના હાલ જાય એમ કોઈ નહીં પાટડી. એ લાલા આ તાર માસીને લેતો જા. જાય છે પાટડી નવા ગામ. શું તારે જવું હોય? જન ભાઈજાન ગાડીમાં તું એ આવજો. જય શ્રી કૃષ્ણ. ગાડી ઉપડી આવે. સોસાયટીમાં થઈને ભાઈ બધા ખાલી થઈ ગયા તો બધા જતા રહ્યા હોવના ગામ. કારણ કે અમારે આ વખતે કંઈ જવા નહીં.
તો ઈચ્છા આવી છે કે આજ બેસતું વર્ષ છે તો જશું ગણપતપુરાના ગણપતિમાંના ગણપતિ ભાઈ આજ તો હે ને આજુબાજુ બધા કોઈ દેખાતા જ નહીં કારણ કે બધા હે ને પોતપોતાના ગામડે જતા રહે કારણ કે અમારે તો ક્યાંય જવાનું નહીં તો જમવાનું બી થઈ ગયું તો હવે જમી લેશું અને પછી ઈચ્છા એવી છે કે આજ ગણપતપુરા જવું ગણપતિ દાદાના દર્શન કરશું ચલો ગાઈસ જશું કારણ કે બેસતું વર્ષ તો ગણપતિ દાદાના દર્શન કરશું ને શું કહેવાના હે ને જાઓ ને ગણપતપુરા દાદાના દર્શન કરતા અહીંયા દાદાના નવા વર્ષના આશીર્વાદ લેતા અહીંયા કે દાદા આખું વર્ષ અમારું સફળ બનાવજો બેસી ગયા અત્યારે બધા ટમેટાનું કચુંબર શું કહેવાય સલાડ રીંગણ બટાકાનું શાક ખાવાનું તમારે બે જણનું બે તહેવારનો અપાસ કરાવે તો મારે અત્યારે ખાવાનું હાજર નહીં ખાવાનું એક ટાણું કરો એક ટાણું તો પેલો ગાઈસ મસ્ત મજાના દાળ ભાત ને એવું બધું છે તો ફટાફટ જમી લઈએ કાકડી દાળ ભાત શાક રોટલી અત્યારે ગઈ સમય જમા બે ગયા તો વહેલા બધા કેમ કે અમારે બહાર જવાનું છે ફરવા આ બધાને ફરવાની જવાનું તો ગણપતપુરા જવાનું દર્શન કરવા નવા વર્ષે ગણપતિના દાદાનું દર્શન કરશું અને ભગવાનના આશીર્વાદ લેશું ખૂબ સારા હારું એટલે બેસતું વર્ષ છે એટલે કોઈ પેલા દાદાના હા. આશીર્વાદ લઈએ તો જમીન તૈયાર થઈ જઈએ દર્શન કરવા તો ચાલો કે તમે બધા જમો તો આવી જાઓ હે ને એ પડી ત્યાં ઉપર જ પડી ચા બા પી લીધી ને ચા બા પીને તારા આવી ગયા બહાર શું ચાકુ માટે ભાઈ હવે અત્યારે ઉઠી ગયા કારણ કે ભાઈ જોરદાર ઉજાગરા હતા ને આખી રાત ફ્લાવર ડેકોરેશનનું કામ કર્યું હતું આમ તો જવાનું હતું અમારે ગણેશપુરા પણ આંખ નથી ખુલતી કારણ કે દૂર જવાનું થોડુંક એટલે આંખ નથી ખુલતી ને ઉજાગરના હિસાબે તકલીફ પડે ગરમી બી એટલી જોરદાર હતી તો અત્યારે ઉઠીને મોઢું ધોયું અને ચા પીને બહાર આવ્યા ઘડીક હવે નાવું છે મસ્ત મજાનું નહીં લઉં કપડાં નવા પહેર લઉં શું તહેવાર આવે એ ચાકો તમારે શું તહેવાર આવે ક્યાં તો ખરી જ્યારે ગઈ છે અમારી માસી ઘરે આવી ગયા હા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી જય શ્રી હા ત્યાં અમારે સાડીને ત્યાં નવા વર્ષના રામ રામ કરવા હવે ત્યાંથી એમને મળીને હવે સીધા જઈએ આપણે ઘરે તો બધું લાગે કારણ કે ઘરે બી મહેમાન આવે છે અમારા જોગભાઈ છોકરો સંજય એ બસ હવે 10 મિનિટમાં પહોંચી જતો ચલો અમે બી હવે ઘરે પહોંચી જાવ 5 મિનિટમાં લોકો સાઈજીમાં બેનના ઘરે જતા હતા અમે દિવાળીને અત્યારે મળવા જતા હવે આવી ગયા હવે ચાલો હું હવે હા રસોઈ બનાવવાની તૈયારી કરું શું બનાવું ખબર નહીં હોય પપ્પાને પૂછી લઉં પછી બનાવું એને આવ્યા હતા હવે સંજયને જાય તો આવજો બેટા આવજો ને પૂરી થઈ ગઈ 9 વર્ષ પૂરું થઈ ગયા પૈસા ખાલી થઈ ગયા કાલથી નોકરી નહીં જો ગઈ છે હે ને મારા ભાઈ મીઠાઈ ખાઈ લીધી દવા કરી લીધી હવે આટલી રહેવા દે હજુ મહેમાન આવવાના બાકી છે નકરી મીઠાઈ ખા ખા કરે હીરો બોલ કોલ આવે કઈ કોને બહુ મીઠા ખા ખા કરે એક તો દવા કરે બહુ મીઠાઈ ખાય હે હા એક પેલું કારખાનું એક મોટું નાનું એ તો હજુ પાછું કે કોણ હોય કે મારે બટેકાનું શાક નાખી ના દેતી કે મારે ખાવાનું કે અત્યારે એટલે હજુ અત્યારે ખાઈ છે બીજી વાર
નહીં આ તો બહુ થાકી ગયા ને મજા આવી સાચી વાત છે ભગવાન માતાજીને હું કહું ઈ અમુક શું કહેવાય 9 વર્ષ હતા ના કહેવાય ના ચેતન સવાય આ બાહુબલી જે અહીંયા ત્રણે બેઠા ત્રણ દીકડા કામ બીગડા નહીં ઊંઘાવા મળીશું ઊંઘે જ ઉઠ્યા હમણાં બપોર તો 4 વાગે ઉઠ્યો એ. સાચી વાત હું ઊંઘી ઉઠી હવે ઊંઘાવા તો સારું ને અત્યારે બહાર બેઠા હતા અમે માસીને જ્યાં કરે એમના આવો આપણે મજા આવે મહેમાન આવે ને? આમ બી નવું કરી લીધું એટલે આવે એમાં હું નહીં એવા કોના લાયા નસીબવાળા લાયા. સાચી વાત કરી ભાગ્યશાળી ના કરે હજુ કાલે આવશે પરમ દિવસે મામાને આવશે ભલે આવી દરવાજા ખુલ્લા જ છે જે આવીને માટે ઓ ગાઈસ ને કે તમારે તમે આવજો અમે પણ આજે મેં કેટલા કીધું આવતા નહીં તો નહીં કેવું પણ 9 વર્ષના આવવું હોય ને જીને આવવું ને ચોપી જ છે મેં ઘરે જ. નવા વર્ષના સર્વને રામ રામ અમારા અને અમારા પાલેજિયા ફેમિલી તરફથી સર્વ મિત્રોને નવા વર્ષના રામ રામ બધાને આ વર્ષ બધાના માટે સારું નીવડે એવી ભગવાન માતાજીની પ્રાર્થના તો ચલો ભાઈ આજનો બ્લોગ આપણે પૂરો કરશું મળશું કાલે નવા બ્લોગમાં તો ભાઈ અમારો બ્લોગ તમને સારો લાગે તમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ગુડ નાઇટ જય માતાજી